મિત્રો, લગ્ન પછી પ્રેમ કેમ ઓછો થઈ જાય છે? શા માટે ઘણા સંબંધો ધીમે ધીમે તૂટવા લાગે છે? શું ખરેખર સુખી લગ્ન જીવન કોઈ નસીબની વાત છે, કે પછી એ પાછળ કોઈ ગુપ્ત નિયમો છુપાયેલા છે? મિત્રો, ચાણક્ય કહે છે કે પતિ પત્નીનો સંબંધ માત્ર પ્રેમ પર ટકતો નથી, પરંતુ 4 એવી વાતો પર આધારિત છે જેને જો તમે અવગણશો તમારા જીવનમાં, તો પ્રેમ પણ ઝેર બની શકે છે. મિત્રો, આ 4 વાતો એવી છે કે જો તમે આજે નહીં સમજશો, તમારા જીવનમાં આજે નહીં ઉતારો, તો કાલે તમારા સંબંધમાં અંતર, ઝઘડા અને પસ્તાવો જ રહેવાનો છે. મિત્રો, શું તમે જાણો છો કે એક નાની ભૂલ કેવી રીતે વર્ષો જૂના સંબંધને તોડી શકે છે? અને શું તમે એ પણ જાણો છો કે ચાણક્યએ એવી કઈ વાત કહી હતી જે આજે પણ દરેક લગ્ન જીવનને બચાવી શકે છે તથા લગ્ન જીવનને સુખમય બનાવી શકે છે? તો મિત્રો, થઈ જાવ તૈયાર. આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે આચાર્ય ચાણક્યના એ 4 ગુપ્ત નિયમો, જેને અપનાવીને તમે તમારા લગ્ન જીવનને ખુશહાલ, મજબૂત અને લાંબા સમય સુધી ટકાવી શકો છો. તો મિત્રો, વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, માહિતીથી ભરપૂર છે, તો વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો. ઉપરાંત એક નાનીકડી એવી નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર તમારા કુળદેવીનું નામ અવશ્ય લખો, જેથી તેમના આશીર્વાદ તમારા પર બન્યા રહે. મિત્રો, વિડીયોને અંત સુધી જોજો, કારણ કે છેલ્લી વાત એવી છે જે સાંભળીને તમારું મેરેજ પ્રત્યેનું દૃષ્ટિકોણ જ બદલાઈ જશે અને તમે તમારા લગ્ન જીવનને સંપૂર્ણ રીતે બદલી શકશો. તો મિત્રો, વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આચાર્ય ચાણક્યના પુસ્તક નીતિ શાસ્ત્રમાં, એટલે કે ચાણક્ય નીતિમાં, વિવાહિત જીવન માટે ઘણી એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આજના સમયમાં પણ ઉપયોગી આવે તેમ છે. તો મિત્રો, આવો જાણીએ કે ચાણક્યના અનુસાર તમારે વિવાહિત જીવન કેવી રીતે પસાર કરવું જોઈએ અને કઈ કઈ વસ્તુઓ તમારે તમારા પાર્ટનર સાથે ક્યારેય ના કરવી જોઈએ. સૌપ્રથમ આવે છે તે મિત્રો, જે તમારે વસ્તુ નથી કરવાની, એ છે દગો. મિત્રો, ચાણક્યએ પોતાના ચાણક્ય નીતિ શાસ્ત્રમાં જણાવ્યું છે કે દગો એ સંબંધમાં ઝેર સમાન છે. માત્ર પતિ પત્ની જ નહીં, કોઈ પણ સંબંધમાં દગો ન થવો જોઈએ. જો પતિ પત્નીનો સંબંધ તમારે મજબૂત બનાવવો હોય, તો જીવનમાં ક્યારેય એવું કામ ન કરો જે તમને દગા જેવું લાગતું હોય. ઉપરાંત મિત્રો, જો તમે તમારા પાર્ટનરથી કોઈ પણ વસ્તુ છુપાવી રહ્યા હોય, તો તે પણ કરશો નહીં. ત્યારબાદ બીજી વસ્તુ છે જે તમારે ધ્યાન રાખવું જોઈએ, એ છે ખોટું બોલવામાં. મિત્રો, ચાણક્ય નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પતિ પત્નીના સંબંધોમાં અસત્યને કોઈ અવકાશ નથી, એટલે કે અસત્યને કોઈ પણ જગ્યા નથી. એકવાર સંબંધોમાં જૂઠાણાનું સત્ય બહાર આવી જાય છે, પછી સંબંધ નબળા પડવા લાગે છે. તમારા પાર્ટનરનો તમારા ઉપરથી ભરોસો ઓછો થવા લાગે છે અને અહીંથી જ સંબંધમાં ધીમે ધીમે દરાર આવવાનું ચાલુ થાય છે. તેથી ખોટું બોલવું જેવી વાતોથી ખૂબ અંતર રાખવું જ વધુ સારું છે અને પતિ પત્નીએ એકબીજા પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ. મિત્રો, સૌથી મહત્વનું, ઘણીવાર સંબંધોમાં રહેલા લોકો પોતાને એકબીજાથી ઉપર માનવા લાગે છે. સંબંધમાં પોતાના અહંકારને વધારે સ્થાન આપવા લાગે છે. મિત્રો, ચાણક્ય નીતિ અનુસાર વિવાહિત જીવનમાં આ વર્તન એક મોટી ભૂલ સમાન
માનવામાં આવે છે. પતિ પત્નીએ હંમેશા એકબીજાને સમાન માનવા જોઈએ અને આ રીતના સંબંધમાં ચાલવાથી સંબંધમાં મધુરતા હંમેશા માટે જળવાઈ રહે છે. એકબીજાની રિસ્પેક્ટ કરવી જોઈએ અને એકબીજા પ્રત્યે હંમેશા માન સન્માન રાખવું જોઈએ. ત્યારબાદ છે જે તમારે સંબંધમાં ધ્યાન રાખવાનું છે એ છે મિત્રો ગુસ્સો. મિત્રો આચાર્ય ચાણક્યના મતે ગુસ્સો કોઈ પણ સંબંધને એટલો નબળો બનાવી શકે છે કે તેના ટકી રહેવાની શક્યતાઓ તેના લીધે ઘણીવાર ઓછી થઈ જાય છે. વિવાહિત જીવનમાં પતિ કે પત્ની હંમેશા પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. મિત્રો હકીકતમાં ગુસ્સામાં કરવામાં આવેલ દુર્વ્યવહાર વસ્તુઓને સામાન્ય થવા દેતો નથી. ગુસ્સામાં કહેવામાં આવેલા શબ્દો હંમેશા સામેવાળા વ્યક્તિના મનમાં ખૂંચી જાય છે અને ઘણી વખત આ ખૂંચાયેલા શબ્દો માફીને લાયક પણ હોતા નથી. તેથી ગુસ્સો થવાને બદલે કોઈ પણ પરિસ્થિતિમાં સમજી વિચારીને વર્તન કરતા શીખો. મિત્રો આચાર્ય ચાણક્યને એક સારા લાઈફ કોચના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ જ રીતના તેમણે જીવનના ઘણા બધા અલગ અલગ પાસાના ઉપયોગી ટિપ્સ તેમણે પોતાની પુસ્તક ચાણક્ય નીતિમાં આપેલા છે. કૌટિલ્યના નામથી ઓળખનારા આચાર્ય ચાણક્ય દુનિયાભરમાં પોતાની નીતિઓને લઈને જાણીતા છે. એવું કહેવાય છે કે મહાન રણનીતિકાર તરીકે જાણીતા ચાણક્યની નીતિઓના બળ પર નંદ વંશનો નાશ થયો હતો અને તેમની જ નીતિઓની મદદથી સાધારણથી બાળક ચંદ્રગુપ્ત મૌર્ય મગધના સમ્રાટ બની શક્યા હતા. મિત્રો ચાણક્યને ફક્ત રાજનીતિ જ નહીં, સમાજના પણ દરેક વિષયનું ઊંડું જ્ઞાન ધરાવે છે અને તેમણે જીવનના દરેક અલગ અલગ પાસા વિશેની પરખ હતી. આચાર્ય ચાણક્યએ એક નીતિશાસ્ત્રની રચના પણ કરી છે, જેમાં તેમણે સમાજના લગભગ દરેક વિષયો સાથે સંબંધિત જરૂરી વાતોનો ઉલ્લેખ કર્યો છે. તો મિત્રો અહીં આપી આચાર્ય કે મેરેજ લાઈફમાં કઈ 4 વસ્તુઓનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા એ નવયુવકોમાં અવશ્ય શેર કરજો જેમના મેરેજ હમણાં જ થયા છે, નવા થયેલ છે, જેથી તેઓ પણ આ વસ્તુઓનું ધ્યાન રાખીને તેમના મેરેજ લાઈફમાં ખુશીઓ લાવી શકે. તો મિત્રો મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી જાણકારી સાથે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને શેર કરવાનું પણ ભૂલશો નહીં. મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધ ભવાની. વિડીયોને અંત સુધી જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અસ્તુ.